ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ ખૂબ મજામાં હશો. ઘરે બેઠા બેઠા સારામાં સારી રીતે તમે બધા અભ્યાસ કરતા હશો તેવી આશા સાથે આપણે આગળનો લેક્ચર આજે શરૂ કરીએ છીએ. તે પહેલા આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતા વિશે ભણી ગયા, જેની અંદર આપણે શીખી ગયા કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. એવી જ રીતે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આ બીજો ટોપિક પણ આપણે શીખી ગયા. અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ ત્રણેય વાત આપણે છેલ્લો જે આપણો લેક્ચર હતો તેની અંદર આપણે ભણ્યા હતા. હવે આપણે આગળ એક નવા ટોપિક ઉપર જવાનું છે, જેના વિશે આપણે ભણવાના છીએ, અને તે છે દ્રવ્યની અવસ્થાઓ. તો દ્રવ્યની અવસ્થાઓ ત્રણ છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો આજનો જે આપણો પીરિયડ છે, જે દ્રવ્યની અવસ્થાઓ ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ, તો તેના ઉપર આપણે આગળ વધીએ. તો અહીંયા દ્રવ્યની અવસ્થાઓ જે એની આપણે વાત કરી કે ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણ એની અવસ્થાઓ છે. પહેલી વાત કરીએ ઘન અવસ્થાના ગુણધર્મો. પરીક્ષાની અંદર એવું બી પૂછાઈ શકે કે ઘન અવસ્થાના ગુણધર્મો અથવા તો તેની લાક્ષણિકતા વિશે સમજાવો. તો એક જ પ્રશ્ન છે, આ ધ્યાન રાખજો. ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. ઘન પદાર્થને ચોક્કસ શું હોય છે? તો આકાર હોય છે. તેને ચોક્કસ આકાર છે, ચોક્કસ કદ છે અને ચોક્કસ સીમા પણ છે. કોઈ પણ ઘન પદાર્થ તમારા ઘરની આજુબાજુ પડ્યો હશે, કોઈ કંપાસ બોક્સ છે અથવા તો કોઈ ખુરશી છે, ટેબલ છે, કોઈ બોક્સ પડ્યું છે, તો તેનો ચોક્કસ શું છે? આકાર છે. તેનું કદ તમે માપી શકો છો અને તેની સીમા એટલે એને જગ્યા જે રોકી છે તે પણ ચોક્કસ છે. તો જેને ચોક્કસ આકાર છે, કદ છે અને સીમા છે. આગળની વાત છે વિદ્યાર્થી મિત્રો કે બાહ્ય દબાણની અસર તેમાં થતી નથી. તમારી પાસે ઘરે કોઈ ડબ્બો છે અને ડબ્બાને તમે દબાણ આપો છો, તેને દબાવો છો, તો એ દબાણ આપતા તેનો કોઈ અસર તેના ઉપર થતી તમને જોવા મળશે નહીં. એટલે કે તે કેવું છે? અદબનીય છે. તેનું સંકોચન થતું નથી. કોઈ ઘન પદાર્થને તમે દબાવો છો તો તેનું સંકોચન થતું નથી. આગળની વાત છે કે ઘન પદાર્થ તરલ હોતા નથી. તરલ એટલે વહી જતા નથી, સ્પ્રેડ થતા નથી. તમારી ઘરે કંપાસ બોક્સને તમે મૂકો છો તો એ કંપાસ બોક્સ જ્યાં મૂકો છો ત્યાંના ત્યાં હોય છે, તે સ્પ્રેડ થતો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ એની સાથે એની જાતે તે જતો નથી. આ જ રીતે બાહ્ય બળ લાગતા તે તૂટી શકે છે, પરંતુ તેના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. સમજો કોઈ ચોક છે, ચોક ઘન પદાર્થ છે, પણ એના જે ઘટક કણો છે એને આપણે જો વધારે બળ આપો, કારણ કે એનું જે છે એના કરતા તમે વધુ બળ આપો છો, તો તે શું થશે? તૂટી જશે. અને તૂટી જતા તેના આકારમાં ફેરફાર થતો નથી. તૂટી જશે પરંતુ તેનો આકારમાં ફેરફાર થતો નથી, માટે તેને આપણે દ્રઢ પણ કહી શકીએ. બરાબર. આપણને પ્રશ્ન થાય કે સ્પંજ એટલે કે વાદળી, કે જે તમારી ઘરે ક્યાંય હશે, તમે આ અવલોકન કરી શકશો કે જેને તમે દબાવો છો તો દબાવતા શું થશે? તેનો આકાર બદલાઈ જશે. તેને દબાવતા તેનો આકાર બદલાઈ જશે. તો એ ઘન પદાર્થ છે, આપણને એવું થાય તે પણ ઘન પદાર્થ છે. કેમ? કારણ કે જ્યારે તમે એને દબાવો છો ત્યારે એના ઘટક કણો વચ્ચે જે અવકાશમાં ભરેલી હવા હતી, કારણ કે દરેક ઘટક કણો વચ્ચે જગ્યા હોય છે, પરંતુ આ વાદળી જે છે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જે જગ્યા છે, તેના અવકાશમાં હવા હતી, એ હવા શું થશે? તો બહાર નીકળી જશે. અને હવા જ્યારે બહાર નીકળી જશે ત્યારે તે દબાય છે, પરંતુ તે પોતાની અવસ્થા બદલાતી નથી. એટલે જેવું તે શું કરશે? તમે છોડી દેશો એટલે તરત પાછું મૂળ સ્થિતિમાં આવી જશે. તો આ હતા ઘન પદાર્થના બધા ગુણધર્મોની વાત. ઉદાહરણમાં ઘણા બધા ઉદાહરણ તમે લખી શકો છો. તમારી ઘરે આજુબાજુમાં ઘણા બધા પદાર્થો છે કે જેને તમે શું કહી શકો છો? ઘન પદાર્થની અંદર ગણી શકો છો. બેન્ચીસ, ખુરશી, ટેબલ, ડસ્ટર, ઘણું બધું છે જે ઘન પદાર્થની અંદર આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ઘન અવસ્થાના ગુણધર્મોની વાત.
બીજું છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો, જે આપણો બીજો ટોપિક છે, તેની આપણે વાત કરીએ. તો પ્રવાહી પદાર્થની અંદર શું જોવા મળશે? તો ચોક્કસ આકાર હોતો નથી, તેને કોઈ ચોક્કસ આકાર નથી, તેને ચોક્કસ કદ હોય છે. આ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ ચોક્કસ શું હોય છે? કદ હોય છે. તેને જે પાત્રમાં ભરો છો તેવો એનો આકાર થાય છે. તમારી ઘરે ડોલ છે, ટબ છે, ગ્લાસ છે, આ બધામાં તમે પાણી ભરો, પાણી ભરશો એટલે જે પાત્રમાં તમે પાણી ભરો છો, કારણ કે પાણી એ શું છે? પ્રવાહી પદાર્થ છે. તો તમે જે પાત્રમાં, તપેલીમાં પાણી ભરશો તો તપેલી જેવો આકાર થશે, ગ્લાસમાં પાણી ભરશો તો ગ્લાસ જેવો આકાર થશે, ડોલમાં પાણી ભરશો તો ડોલ જેવો આકાર થશે. એટલે જે પાત્રમાં ભરો છો તેના જેવો તેનો શું થશે? આકાર થશે. આગળ જોઈએ, વહનશીલતાનો ગુણધર્મ. તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પાણીને તમે કોઈ એક જગ્યાએ રેડો છો તો એનો ઢગલો નથી થતો, તે શું થાય? સ્પ્રેડ થઈ જાય, વહન થઈ જાય. એ સ્પ્રેડ થવા લાગશે, એનો આકાર શું થઈ જશે? બદલાઈ જશે. આ જે ગુણધર્મ છે જેને આપણે વહનશીલતાનો ગુણધર્મ કહીએ છીએ. આગળ, તે તરલ છે. તરલ એટલે વહી જાય છે. તે શું થઈ જાય છે? વહી જાય છે. બીજું, સખત, દ્રઢ નથી. પાણી સખત છે? ના, તો પાણી એ દ્રઢ નથી, સખત નથી. એવી જ રીતે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં શું થાય છે? પ્રસરણ થાય છે. સમજો કે તમારી ઘરે પાણી ભરેલી ડોલ છે, એમાં તમે ખાંડના 4-5 ટુકડા નાખો છો, કણો નાખો છો, બરાબર, અથવા તો બીજો કોઈ પદાર્થ છે તેના તમે કણો નાખો છો, તો એ પાણીમાં શું થઈ જશે? ઓગળી જશે. એટલે ઘન પદાર્થ પ્રવાહીમાં શું થઈ ગયું? પ્રસરણ થઈ ગયું. પ્રવાહી પણ પ્રવાહીમાં પ્રસરણ થઈ જાય. કોઈ પ્રવાહી પદાર્થ છે તો તે પણ પ્રવાહીમાં શું થઈ જશે? પ્રસરણ થઈ જશે, ફેલાઈ જશે. એવી રીતે વાયુનું પણ પ્રવાહીમાં શું થશે? પ્રસરણ. આપણને ખબર છે કે ઓક્સિજન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, જે પાણીમાં શું છે? દ્રાવ્ય છે. બહાર પણ વાતાવરણમાં ઓક્સિજન છે જ, વાતાવરણમાં ઓક્સિજન 21% છે, પરંતુ પાણીમાં પણ અલ્પ માત્રામાં, એટલે કે 4%. બહાર વાતાવરણમાં 21% છે, જ્યારે પાણીની અંદર પણ ઓક્સિજન 4% દ્રાવ્ય છે. એનો મતલબ ઓગળેલો છે. આપણને ખબર છે કે જે જલચર પ્રાણીઓ છે, જે પાણીમાં રહેતા પ્રાણીઓ છે, એ પ્રાણીઓ શું કરશે? તો તે આ પાણીમાં રહેલા દ્રાવ્યો થયેલો ઓક્સિજન જે છે તેનો ઉપયોગ કરશે. આ જ રીતે ઘન પદાર્થની સરખામણી આપણે પ્રવાહી પદાર્થના પ્રસરણ દર સાથે કરીએ તો ખબર પડે કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધારે છે. ઘન પદાર્થનું તો પ્રસરણ થતું જ નથી, જે આપણે આગળ શીખી ગયા. તેને જ્યાં મૂકો છો ત્યાં ત્યાં રહે છે, જ્યારે પ્રવાહીનું પ્રસરણ આપણને થતું જોવા મળે છે. કારણ કે પ્રવાહી કેમ પ્રસરણ થાય છે? તો એનો આકાર હોતો નથી, જેની વાત આપણે અગાઉ કરી કે તે પ્રવાહીનું પ્રસરણ થાય છે, એનું કારણ શું? તો એનો આકાર ચોક્કસ હોતો નથી. એવી રીતે પ્રવાહી પદાર્થનું સંકોચન પણ વધુ હોય છે. કોની સરખામણીની વાત કરીએ છીએ? ઘન અવસ્થા, ઘન પદાર્થના સરખામણીમાં તેનું સંકોચન પણ વધુ હોય છે. દબાણ આપતા તેના કદમાં ઘટાડો થશે. જ્યારે પ્રવાહીને આપણે દબાણ આપશું તો તેના કદમાં શું થશે? ઘટાડો થશે. અને જેને પ્રવાહીનું શું કહેવાય? અસંકોચન કહે છે. તેને આપણે પ્રવાહીનું શું કહીએ છીએ? અસંકોચન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો પ્રવાહી અવસ્થાના ગુણધર્મોની આપણે વાત કરી. આગળ ત્રીજો ટોપિક છે આપણો વાયુ અવસ્થાના ગુણધર્મો, જેમાં આપણો પહેલો મુદ્દો છે કે ચોક્કસ આકાર કે કદ હોતા નથી. વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતા નથી, પણ દળ હોય છે. દળની વાત આપણે અગાઉ બી કરી હતી. આપણે જેને વજન કહીએ છીએ તે હકીકતમાં વિજ્ઞાનની દ્રષ્ટિએ તે શું છે? તો દળ છે. બીજું, વાયુનું સંકોચનની માત્રા વધુ છે. વાયુને સરળતાથી શું કરી શકાય? તો તેનું સંકોચન કરી શકાય છે. આપણા ઘર વપરાશમાં આપણા ઘરે જે LPG આવે છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જેને આપણે કહીએ છીએ,
જે તમારી મમ્મી તે સિલિન્ડરનો ઉપયોગ કરીને તે રસોઈ બનાવે છે. હોસ્પિટલમાં તમે ગયા હશો તો હોસ્પિટલમાં પણ તમને ઓક્સિજનના સિલિન્ડર જોવા મળશે. કોઈ વ્યક્તિને ઓક્સિજન લેવામાં તકલીફ હોય તો એને ઓક્સિજનના સિલિન્ડરની મદદથી તે એને ઓક્સિજન આપવો પડે છે. જ્યારે વાહનોની અંદર પણ આપણે તે સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કે જે આપણે કહીએ છીએ આજે વાહનોની અંદર જે આજે આ ગેસનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધા જે વાયુઓ છે તે વાયુના કદને સંકુચિત કરીને એટલે કે એનું ઓછું કદ કરવામાં આવે છે અને ઓછું કદ કરીને સિલિન્ડરમાં તેને શું કરી શકાય ભરી શકાય છે અને એક સ્થળેથી બીજા સ્થળે તેને સરળતાથી પહોંચાડી શકાય છે. તો આ વાયુને આપણે સરળતાથી સંકોચન કરી શકીએ છીએ અને એટલા માટે તેને બાટલામાં ભરીને સિલિન્ડરમાં ભરીને એક સ્થળેથી બીજા સ્થળે આપણે તેને પહોંચાડી શકીએ છીએ. એવી જ રીતે કણો વચ્ચેનો અવકાશ વધુ હોય છે અને માટે તેનું ઝડપી પ્રસરણ થશે, ઝડપી ગતિ કરશે અને એ ગતિને કારણે તે અસ્તવ્યસ્ત શું થાય અથડાય. કોઈ આજુબાજુની દિવાલો સાથે પણ શું થાય અથડાય અને એ અથડામણને કારણે દબાણ ઉત્પન્ન થાય છે. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો કે કણો વચ્ચેનો અવકાશ વધુ હોય છે માટે ઝડપી ગતિ કરે છે. આ ગતિને કારણે તે અસ્તવ્યસ્ત જે એમની ગતિ છે તેને કારણે તે આજુબાજુની દિવાલો કે કોઈ પણ પદાર્થ સાથે અથડાય છે અને એ અથડાવાને કારણે તે દબાણ ઉત્પન્ન થાય છે. તો દબાણ ક્યારે ઉત્પન્ન થશે? વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુ દબાણ ઉદ્ભવે છે. વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુ દબાણ ઉદ્ભવે છે. આ વસ્તુને આપણે ખાસ ધ્યાન આપશું. અહીંયા આપણે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ આ ત્રણેયની આપણે લાક્ષણિકતા એટલે કે એના ગુણધર્મો આપણે જોયા. પણ અહીંયા દબાણની જ્યારે વાત થાય છે ત્યારે મારે તમને એક વાત સમજાવવી પડે તે છે ઘનતા. તો એ વાત પણ અહીંયા મેં તમને લખી છે. ઘનતા એટલે શું એની વ્યાખ્યા પૂછાય તો પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે. ઘનતા એટલે શું તો પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે. તો ઘનતા બરાબર શું થશે તો ઘનતા બરાબર દળ છેદમાં કદ એટલે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આ એનું શું થયું સૂત્ર થયું. બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા પરીક્ષાની અંદર ઘણી વખત આ વસ્તુ પૂછાય છે કે વધતી જતી ઘનતાનો ક્રમ. અહીંયા આપણે નીચે બતાવ્યો છે તમને કે હવા છે, ચીમનીમાંથી નીકળતો જે ધુમાડો છે, રૂ છે, પાણી છે, મધ છે, ચોક છે અને લોખંડ છે. તો અહીંયા હવા કરતા ઘનતા વધુ કોની છે એટલે એના પરથી તમને ખબર પડશે કે એના કણો હવાના કણો કરતા ચીમનીમાંથી જે ધુમાડો નીકળે છે એના કણો મોટા છે. એના કરતા રૂ, એના કરતા પાણી, એના કરતા મધ, એના કરતા ચોક અને સૌથી વધારે લોખંડ. તો હવાથી વધુ ઘનતા ચીમનીમાંથી નીકળતો ધુમાડો, એનાથી વધુ રૂ, એનાથી વધુ પાણી, એનાથી વધુ મધ, એનાથી વધુ ચોક અને એનાથી વધુ લોખંડ. આ વધતી જતી ઘનતાનો શું થયો ક્રમ થયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા ત્રણેય અવસ્થાઓના ગુણધર્મો જોયા અને તેની લાક્ષણિકતા વિશેનો આપણે શું કર્યો અભ્યાસ કર્યો. અહીંયા મેં 3 આકૃતિઓ બતાવી છે જેમાં ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ. આ તમે વિચારી શકો છો કે આ કઈ રીતનું આકૃતિમાં આપણે શું કહેવા માંગે છે. અહીંયા ઘન પદાર્થના જે ઘટક કણો છે તે પાસે છે, તેમની વચ્ચે અવકાશ નથી, તે જોડાયેલા છે, તેમની વચ્ચે જગ્યા ખૂબ ઓછો છે અને એટલા માટે એનો ચોક્કસ શું હતો આકાર હતો. જ્યારે પ્રવાહી પદાર્થની વચ્ચે અવકાશ છે એટલે ઘન પદાર્થના ઘટક કણો કરતા પ્રવાહી પદાર્થ વચ્ચે અવકાશ છે, જગ્યા છે અને એનાથી વધારે અવકાશ ક્યાં છે તો વાયુ પદાર્થમાં છે. પ્રવાહી કરતા વધુ જગ્યા ઘટક કણો એકબીજાથી દૂર ક્યાં જોવા મળે તો વાયુ પદાર્થમાં આપણને જોવા મળે છે. તો આ આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશેનો શું કર્યો અભ્યાસ કર્યો. બરાબર. તો આ રીતે આપણે
જે આજના પીરિયડમાં ભણ્યા છીએ તે ફરીથી એકવાર આપણે તે રિવિઝન કરી લઈએ. પહેલી વાત આપણે ભણી ચૂક્યા પદાર્થના ગુણધર્મો, જેમાં આપણે ચોક્કસ આકાર, નિશ્ચિત સીમા, ચોક્કસ કદ, તેને અવગણી શકાય તેવું સંકોચન અથવા તો અસંકોચનશીલ અને તે દ્રઢ હોય છે. આ આપણી બેઝિક વાત હતી ઘન પદાર્થની. આગળ જોઈએ આપણે પ્રવાહી પદાર્થ, જેમાં નિશ્ચિત આકાર હોતો નથી, નિશ્ચિત કદ હોય છે. જે પાત્રમાં ભરો તેવો આપણે તેને આકાર ધારણ કરી શકે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી તે આકાર શું કરી શકે? બદલી શકે છે. અને પ્રવાહી સખત નહીં પરંતુ કેવું છે? તરલ છે. આગળ જોઈએ આપણે વાયુ પદાર્થના ગુણધર્મો, જેને નિશ્ચિત આકાર હોતો નથી, કદ પણ હોતું નથી. તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો તે આકાર શું કરશે? ધારણ કરશે. તેમાં વહનશીલતાનો ગુણ છે, તેથી તેને આકાર બદલાય છે. તે સખત નહીં પરંતુ કેવું છે? તરલ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ પ્રયત્ન અમે બધા કરતા રહેલા છીએ. આ જે વિડિયો લેક્ચરના માધ્યમથી અમે તમને ભણાવવાનો જે પ્રયત્ન કરીએ છીએ, જેમાં ઘણા બધા લોકોની મહેનત છે, જે તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાની એક સ્લાઇડ આપણે બતાવી છે, જેમાં ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયનું મિક્સિંગ આપણે અહીંયા બતાવ્યું છે. તો ઘન પદાર્થ તો આકાર ચોક્કસ, પ્રવાહીમાં આકાર નથી, વાયુમાં પણ આકાર નથી. કદ તો ઘનમાં છે, પ્રવાહીમાં છે, વાયુમાં નથી. આંતરઆણ્વીય બળ, આંતરઆણ્વીય બળ એટલે ઘટક કણો વચ્ચે રહેલું આકર્ષણ બળ. તો જેના ઘટક કણો એકબીજા સાથે જોડાયેલા છે તેનું આંતરઆણ્વીય બળ સૌથી પ્રબળ છે. ઘન પદાર્થનું આંતરઆણ્વીય બળ સૌથી પ્રબળ છે. ઘન કરતા પ્રવાહીનું ઓછું છે અને પ્રવાહી કરતા વાયુનું સૌથી ઓછું એટલે કે નિર્બળ છે. ત્યારબાદ છે સંકોચનશીલતા. તો ઘન પદાર્થ અસંકોચનશીલ છે. ઘન પદાર્થ કેવો છે? અસંકોચનશીલ છે, એટલે એનું સંકોચન થઈ શકતું નથી. જ્યારે પ્રવાહીનું ઘન કરતા નહિવત સંકોચન છે અને વાયુનું ખૂબ જ વધુ સંકોચન થઈ શકે છે. ઘનતાની વાત કરીએ તો ઘન પદાર્થ સૌથી વધારે ઘનતા ધરાવે છે. પ્રવાહીની ઘનતા ઘન કરતા કેવી છે? ઓછી છે. અને વાયુની ઘનતા ઘન પ્રવાહી કરતા પણ સૌથી કેવી છે? ઓછી છે. સખતાઈની વાત કરીએ તો તે જળ હોય છે, એટલે કે ઘન પદાર્થ કેવો છે? તો જળ છે. તે તરલ છે. પ્રવાહી પદાર્થ તરલ છે, જળ નથી. જ્યારે વાયુ કેવો છે? તો તે અતિ તરલ છે. સરળતાથી તમે ઓરડાની અંદર અગરબત્તી સળગાવો છો તો આખા ઓરડામાં તે વાયુ શું થાય? ફેલાઈ જાય છે. એટલે તે અતિ તરલ છે. જ્યારે ઘન પદાર્થ ડસ્ટરને ટેબલ ઉપર મૂકો છો તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી. જ્યારે પાણીને તમે કોઈ રેડો છો તો તે સ્પ્રેડ થઈ જશે, માટે તે તરલ છે. જ્યારે અતિ તરલ એટલે સરળતાથી જે વહી જાય તે કોણ છે? તો વાયુ છે. તો આ રીતે આપણે અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયનું અહીંયા મિક્સિંગ જે તમારી સરળતા માટે સમજી શકો એટલા માટે અહીંયા તમને એક સ્લાઇડ આપણે બતાવી છે. આપણે ઘનતાની પણ વાત કરી કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને આપણે ઘનતા કહીએ છીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, અને તેનો ક્રમ પણ મેં તમને લખીને બતાવ્યો. હવા કરતા વધુ ઘનતા ધુમાડાની છે, તેના કરતા વધુ રૂ છે, તેના કરતા વધુ પાણી છે, તેના કરતા મધ, તેના કરતા વધુ ચોક છે, અને તેના કરતા વધુ કોની છે? તો લોખંડની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી ભણ્યા છીએ. આ બધી વસ્તુ તમારે લખવાની છે, પ્રશ્નોના જવાબ. આજે આપણે 3 મુદ્દા મેન જોયા: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો આ ત્રણેય અવસ્થાઓની ટૂંક નોંધ તમારે લખવાની છે, અને આ ઘનતાની જે ટૂંક નોંધ છે, જે વાત છે તે પણ લખવાની છે. અને તમારે આ વિડીયોને વારંવાર જોવાનો છે, વારંવાર તે અભ્યાસ કરવાનો છે, સવાલ જવાબ લખવાના છે, 2 થી 3 વાર તમારે વાંચવાના છે. મેં પહેલા પણ તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે આ જે વિડીયો લેક્ચર છે, જેના માધ્યમથી અમે અને અમારી આખી ટીમ જે તમને ભણાવવાનો પ્રયત્ન કરતો રહેલા છીએ, તેની અંદર ખૂબ મોટો સમય આજે આખી ટીમ આપે છે, ખૂબ મહેનત
આની પાછળ થતી રહેલી છે. માટે આ જે મહેનત છે અમે લોકો કરીએ છીએ તેનાથી વધુ મહેનત તમે લોકો કરો તો અમારી જે આ મહેનત છે તેને સફળ કરી શકાય. તો આજના દિવસ માટે આપણે આટલું રાખશું. તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને ખૂબ ને ખૂબ મહેનત કરો તેવું આજે હું તમને કહું છું. ઓકે, થેન્ક યુ.